વલસાડ પાડીના પલસાણાની ચકચારિત ઘટના। ભગત ભુવાની મેલી વિદ્યામાં એક યુવતીને અપાયા જીવલેણ ડામ। યુવતીના શંકાસ્પદ મોત બાદ અંતિમ સંસ્કાર વખતે મામલો સામે આવ્યો। ગામના લોકો યુવતીના મૃતદેહ પર ડામના નિશાન દેખાતા થયો વિવાદ। પરિવારજનો કંઈ કહેવા તૈયાર નહીં। પોલીસ સુધી વાંચ પહોંચતા તપાસનો ધમધમાટ શરૂ। કોઈ ભુવાએ ડામ આપ્યા હોવાની ચર્ચા। તો આજ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા રીતેશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। રીતેશ, શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે કે જે ક્યાંક અંતિમ સંસ્કાર વખતે જે ડામની ઘટના સામે આવી, ડામ દેખાયા અને હવે પોલીસ પણ આની અંદર એક્શન મોડમાં આવી ચૂકી છે, શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે? જી બિલકુલ પાર્થ, વલસાડના પારડીની આ ઘટના છે જ્યાં 22 વર્ષીય યુવતી છે તેને સ્મશાને અંતિમ ક્રિયા માટે લઈ જવામાં આવી હતી। જો કે સ્મશાને જ્યારે તેને અંતિમ ક્રિયા માટે લઈ જવામાં આવી તે દરમિયાન જ ગ્રામજનોના જે છે નજર તેના શરીર પર પડી હતી ને શરીર પર ડામ જેવા નિશાન દેખાતા સમગ્ર ઘટના સામે આવી હતી। ત્યારબાદ ગ્રામજનોમાં પણ રોષ જોવા મળ્યો હતો। ક્યાંક ને ક્યાંક આ ઘટનામાં યુવતીને ડામ આપવામાં આવ્યા હોય તેવી હાલ તો ચર્ચાએ વેગ પકડ્યો છે, કારણ કે યુવતીને માતાજી આવતા હોય એવું કહીને પરિવારજનો દ્વારા ભગત ભુવા પાસે લઈ જવામાં આવી હતી, જ્યાં ભગત ભુવા દ્વારા આ યુવતીને ડામ આપવામાં આવ્યા હોય તેવી ચર્ચા ચાલી રહી છે। હાલ તો સમગ્ર મામલો ઘટના ધ્યાને આવતા પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવશે। જોકે ચોંકાવનારી વાત એ કહી શકાય કે આજના એઆઈના જમાનામાં આપણે એક તો ચાંદની વાત કરીએ છીએ, ચાંદ તરફ જવાની વાત કરતા હોય, એઆઈનો જમાનો ચાલી રહ્યો છે, તેવા સમયમાં પણ જો જ્યારે આવા ભગત ભુવાનો આશરો લેવામાં આવે ત્યારે આ પણ ખૂબ ચોંકાવનારી ઘટના કહી શકાય, કારણ કે આ ન માત્ર એક પહેલી વાર પરંતુ અગાઉ પણ આવી અનેક ઘટનાઓ સામે આવી છે, જેમાં ભુવા પાસે સારવાર દરમિયાન લઈ જવામાં આવતા અનેક પરિવારજનોએ પોતાના વાલ સોવાને ગુમાવ્યા છે। ત્યારે ફરી એકવાર આવી ઘટના સામે આવી છે। ત્યારે હાલ તો આ સમગ્ર મામલે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।